મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો આપણે VN એપ્લિકેશન ઓપન કરીશું. જો તમારી પાસે VN એપ્લિકેશન નથી તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. હવે મિત્રો કોર્નર ઉપર પ્રોફાઇલ પર ક્લિક કરીને ઉપર કોર્નર ઉપર સેટિંગવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે અને પ્રીફરન્સ પર ક્લિક કરીને ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન 3.50 સેકન્ડની કરી લેવાની. એટલે કે મિત્રો 6 ફોટા લેવાના છે અને વિડીયો 21 સેકન્ડનો બનાવવાનો છે. નીચે ટ્રાન્ઝેક્શન ઝૂમ 1 પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે. બહાર નીકળતા પહેલાં જો મિત્રો ઘણા બધા ટ્રાન્ઝેક્શન અહીંયા છે તો તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઉમેરી શકો છો. તો હું ઝૂમ 1 પર ક્લિક કરીને બહાર નીકળી જાઉં છું મિત્રો. તો હવે નીચે પ્લસવાળો આઇકન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લો મિત્રો. કોલ વિડીયો અને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો નીચેથી આપણે 6 ફોટા પહેલેથી જ ડાઉનલોડ કરેલા છે, એ ફોટા આપણે 6 સિલેક્ટ કરી લઈશું મિત્રો અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. હવે મિત્રો ઉપર ઓરિજિનલ દેખાય છે, એના પર ક્લિક કરીશું અને 9:16નો રેશિયો પસંદ કરીશું એટલે સ્ટેટસ વિડીયો થઈ જશે મિત્રો. હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો અને હવે પાછળ ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ હટાવી લેવાનો છે. તો આ રીતે સ્ક્રોલ કરીને નીકાળી લેવાનું છે મિત્રો. હવે ઉપરથી ત્રીજા નંબરની લેયર પર આપણે ક્લિક કરીશું અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને ફોટોમાંથી આપણે અહીંયા બેકગ્રાઉન્ડ હટાવેલા ફોટા 6 લેવાના છે. તો લાઇનસર એના જ ફોટા મિત્રો લઈ લેવાના છે. તો બેકગ્રાઉન્ડ હટાવવા માટે મિત્રો તમારે નીચે કટઆઉટનો ઓપ્શન આપેલો છે, એનાથી પણ બેકગ્રાઉન્ડ ફોટા પાછળનું હટાવી શકો છો. અને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે વિડીયોની, તો એ વિડીયો જોઈને પણ તમે ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવતો શીખી જશો મિત્રો. તો આ રીતે એને મોટો કરી લેવાનો અને એને મધ્યમાં જ રાખવાનું છે મિત્રો. આ રીતે મધ્યમાં રાખવાનું છે. તો હવે બીજા નંબરનો આપણે ફોટો લેવાનો છે. તો બીજા નંબરનો ફોટો છે તો એને પણ આ રીતે નીચે સેટ કરી લેવાનો. હવે આપણે મિત્રો ત્રીજા નંબરનો ફોટો લેવાનો છે. તો આ ત્રીજા નંબરનો ફોટો અહીંયા લઈ લઈશું અને અહીંયા બેસાડી દઈશું. હવે મિત્રો આપણે ચોથા નંબરનો ફોટો લેવાનો છે. તો આ ચોથા નંબરનો ફોટો છે મિત્રો, એને પણ આ રીતે ગોઠવી દઈશું મિત્રો. હવે 5મા નંબરનો ફોટો લેવાનો છે મિત્રો. તો આ 5મા નંબરનો ફોટો છે, એને પણ આ રીતે અહીંયા સેટ કરી લઈશું મિત્રો. અને હવે 6થા નંબરનો ફોટો મિત્રો લેવાનો છે. 6થા નંબરનો ફોટો છે એને આપણે અહીંયા સેટ કરી લઈશું. તો બધા જ ફોટા મિત્રો લાઇનસર આવી ગયા છે. તો હવે દરેક ફોટાને મધ્યમાં કરવાના છે. તો આ ફોટો નાનો દેખાય છે તો એને આ રીતે મધ્યમાં ગોઠવી દેવાના છે. ત્રીજા નંબરના ફોટાને પણ આ રીતે મધ્યમાં ગોઠવી દેવાનું છે. ચોથા નંબરના ફોટાને પણ આ રીતે મધ્યમાં સેટ કરી લેવાનો મિત્રો. 5મા નંબરના ફોટાને પણ આ રીતે મધ્યમાં સેટ કરી લેવાનો અને 6થા નંબરના ફોટાને પણ આ રીતે. દરેક ફોટાને કહેવાનો મતલબ એ છે કે આ રીતે મધ્યમાં ગોઠવી લેવાનું. જે ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવેલું છે એ ફોટા ઉપરની લેયરમાં. તો લાઇનસર એકબીજાની ઉપર એક સેમ ટુ સેમ ફોટા આપણે ગોઠવી લીધા છે. તો હવે પહેલા ફોટામાં આપણે માસ્કના ઉપયોગથી ફીડ બનાવીશું. તો આ રીતે માસ્ક વડે લિનિયર ઉપર ક્લિક કરીશું ને આ રીતે ઓગળી વડે ફેરવીને નીચે થોડું તીર દેખાય છે એનાથી ખેંચી લેવાનું છે. તો આ રીતે ખેંચીને થોડું નીચે લાવવાનું. તો મિત્રો આ ફોટાની જે ધાર જેવું દેખાય છે એ નીકળી જશે, એટલે આ રીતે ફીડ બની જશે મિત્રો. આ રીતે ખેંચી લેવાનું. હવે ક્લીન થઈ ગયું. હવે રાઇટના નિશાન પર ક્લિક કરીશું. તો દરેક ફોટામાં આપણે માસ્કનો ઉપયોગ કરીને લિનિયર પર ક્લિક કરીને આ રીતે ફીડ બનાવતા રહીશું. જોઈ લો મિત્રો, આ રીતે ખેંચી લેવાનું અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું. હવે ત્રીજા નંબરના ફોટામાં પણ માસ્કનો ઉપયોગ કરી લિનિયર પર ક્લિક કરી આ રીતે ઓગળી વડે ફેરવીને નીચે ખેંચી લેવાનું. નીચે ખેંચીને આ રીતે ઉપર ખેંચવાનું. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. ચોથા નંબરના ફોટામાં પણ આપણે માસ્કનો ઉપયોગ કરી લિનિયર પર ક્લિક કરીને ઓગળી વડે આ રીતે ફેરવી લેવાનું. ફેરવીને નીચે સ્ક્રોલ કરી લેવાનું અને આ રીતે થોડું નીચે કરીને ઉપર જવાનું, એટલે આ રીતે ફીડ બની જશે મિત્રો. અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. હવે 5મા નંબરના ફોટામાં
ફરી લિનિયર પર ક્લિક કરીને આ રીતે ઓગળી વડે ફેરવી લેવાનું છે અને તીરને નીચે ખેંચી લેવાનું ને આ રીતે ઉપર તરફ લઈ જશે એટલે ફીડ બની જશે. આ ઊંધું થઈ ગયું મિત્રો. તો આ રીતે નીચે લાવીશું ને આ રીતે ઉપર થોડા ખેંચ્યું એટલે ફીડ બની જશે. હવે રાઇટના નીચે પર ક્લિક કરો. હવે 6થા નંબરના ફોટામાં માસ્કનો ઉપયોગ કરી લિનિયર પર ક્લિક કરીને ઓગળી વડે આ રીતે ફેરવી લેવાનું છે. તીરને ખેંચી લેવાનું, આ રીતે નીચે લાવવાનું, થોડું ઉપર લઈ જવાનું, ફીડ બની જવું જોઈએ મિત્રો. એ રીતે સેટ કરી લેવાનું. રાઇટના નીચે પર ક્લિક કરી લેવાનું. હવે મિત્રો આપણે એક ટ્રાન્ઝિશન નહીં મિત્રો, એની જ લેયર પર ત્રીજા નંબરની લેયર પર ક્લિક કરીને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. ઓલ ઉપર ક્લિક કરીશું. ઓલ ઉપર ક્લિક કરતો નીચે આપણે સ્ક્રોલ કરતો એક વિડીયો મેં લાઇટ ઇફેક્ટવાળો ડાઉનલોડ કરીને રાખ્યો છે. એ તમને ટેલિગ્રામની લિંકમાં આપેલો છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને એ વિડીયો તમે ડાઉનલોડ કરી શકો છો. તો બ્લેક સ્ક્રીનવાળો વિડીયો આપણે અહીંયા લઈ લઈએ મિત્રો. તો આ રીતે એને નીચે ઓપ્શન આપેલો છે ફિટ અને ફિલ. તો ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આ રીતે પૂરી સ્ક્રીન ઉપર આવી જશે મિત્રો. પૂરી સ્ક્રીન ઉપર લાવ્યા પછી નીચે બ્લેન્ડિંગનો ઓપ્શન દેખાય છે મિત્રો. એના પર ક્લિક કરવાનું અને ડાર્ક એન્ડ મલ્ટીપ્લાય, કલર બ્રન, લાઇટન અને સ્ક્રીન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે આ રીતે લાગશે મિત્રો. હવે રાઇટના નીચે પર ક્લિક કરવાનું છે તો તમને આ રીતે દેખાવા લાગશે મિત્રો. પણ આ વિડીયો થોડો ટૂંકો છે, પણ આપણે થોડો આટલો વધારવાનો છે. તો વધારવા માટે આપણે ડુપ્લિકેટનો ઓપ્શન ઉપર દેખાય છે એના પર ક્લિક કરીશું. ડુપ્લિકેટ કરીશું એટલે આપણે થોડો આ રીતે પાછળ લઈ જવાનું. તો હવે એને થોડો નીચે ઉતારવું પડશે મિત્રો. નીચે ઉતારવા માટે આપણે અહીંયાથી ખેંચીને થોડો નાનો કરી લઈશું. તો આ રીતે નાનો કરીને આ રીતે ફરી ખેંચી લેવાનું એટલે પૂરેપૂરો બની જશે મિત્રો. હવે જો એમાં કોઈ સંગીત બીજું હોય તો આપણે એક્સટ્રેક્ટ ઓડિયો નીચે આ ક્રોમાની નજીક એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે મિત્રો. એના પર ક્લિક કરશો એટલે અંદર મ્યુઝિક છે નીકળી જશે અને ઉપર ડિલીટવાળા ઓપ્શનથી મ્યુઝિકને હટાવી લેવાનું છે. તો પહેલાં વિડીયોમાં પણ એ રીતે એક્સટ્રેક્ટ ઓડિયોથી મ્યુઝિક બહાર કાઢી લેવાનું અને ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે. કારણ કે આપણે 2 ડુપ્લિકેટ કર્યા હતા અને બંને બાજુથી નીકાળવાના રહેશે. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે કેવું દેખાય છે. તો આ રીતે તમને દેખાવા લાગશે. તો થોડો આપણે ઉમેરો કરવાનો રહેશે. તો થોડો ઉમેરો કરવા માટે આપણે એફેક્ટ્સનો ઉપયોગ કરીશું. તો ઉપર જે બેકગ્રાઉન્ડ હટાવેલો ફોટો હતો એના ઉપર ક્લિક કરીશું અને નીચે એફેક્ટ્સવાળો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરીશું. તો સ્પિન 01 પર ક્લિક કરી લેવાનું. તો એને આ રીતે છેલ્લે લઈ જવાનું. રાઇટના નીચે પર ક્લિક કરવાનું. હવે બીજા ફોટામાં પણ એફેક્ટ્સ ઉપયોગ કરીશું. બીજા નંબર પર ક્લિક કરીશું. રાઇટના નીચે પર ક્લિક કરીશું. એફેક્ટ પર ક્લિક કર્યું અને આ રીતે ખેંચીને લઈ જવાનું છે મિત્રો. રાઇટના નીચે પર ક્લિક કરી ત્રીજા નંબરના ઓપ્શનમાં ફોટામાં એફેક્ટ્સનો ઉપયોગ કરીશું. સ્પિન 03 પર ક્લિક કરીશું અને આ રીતે ખેંચીને છેલ્લે લઈ જઈશું. રાઇટના નીચે પર ક્લિક કરી ચોથા નંબરના ફોટામાં પણ એફેક્ટ્સનો ઉપયોગ કરીશું અને સ્પિન 04 પર ક્લિક કરવાનું. ડ્યુરેશન વધારી લેવાની મિત્રો. આ રીતે રાઇટના નીચે પર ક્લિક કરવાનું. પાંચમા નંબરના ફોટોમાં એફેક્ટ્સનો ઉપયોગ કરીશું. ડ્રોપ 01 પર ક્લિક કરીશું અને એને પણ ડ્યુરેશન વધારી લઈશું મિત્રો. રાઇટના નીચે પર ક્લિક કરવાનું. છઠ્ઠા નંબરના ફોટોમાં આપણે એફેક્ટ્સનો ઉપયોગ કરીશું. ડ્રોપ 02 પર ક્લિક કરી લેવાનું અને એની પણ ડ્યુરેશન મિત્રો વધારી લેવાની. રાઇટના નીચે પર ક્લિક કરીશું. તો હવે મિત્રો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ. તો આ રીતનો દેખાશે. હવે મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલે કે અંદર મ્યુઝિક ઉમેરવાથી થોડો વિડીયોમાં થોડો સરસ વધારો થઈ જશે મિત્રો. તો માય મ્યુઝિક પર ક્લિક કરીને મેં એક મ્યુઝિક ડાઉનલોડ કરીને રાખ્યું છે તેના પર ક્લિક કરું છું. તો ક્લિક કરીને ને અહીંયા નીચે રાઇટના નીચે પર ક્લિક કરીને મ્યુઝિક આપણે અહીંયા લઈ લીધું છે. થોડો પ્લે કરીને જોઈ લઈએ. તો આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ જશે મિત્રો. ઉપર એરોના નીચે પર ક્લિક કરીને નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને આપણે વિડીયોને ગેલેરીમાં સેવ કરી લઈશું મિત્રો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.